શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2477 પ્રવચન 65માંથી લીધેલ. પરિણામ. સમયસારમાં માર્ગણા સ્થાન, કુંડ સ્થાન વગેરેને અચેતન કયા છે અને અહીં તે બધા પરિણામો ચેતનના છોડતા નથી એમ કયો છે. સમાધાન. ભાઈ, સમયસારમાં વિકારી પરિણામને અશુદ્ધતા તે પોતાનું કાયમી સ્વરૂપ નથી ને આત્માથી નીકળી જાય છે, માટે તેના ઉપરનું લક્ષ્ય છોડાવવા, ત્રિકાળી સ્વભાવની રુચિ કરાવવા તેને અચેતન કયા છે. પણ તે કોણ કહી શકે કે જે પર્યાયમાં થતો વિકાર આત્મા પોતે સ્વતંત્રપણે કરે છે એમ યથાર્થ માને તે પછી ત્રિકાળી સ્વભાવનું લક્ષ્ય કરી શકે. અત્યારે પ્રવચન સારમાં પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. જ્ઞાન રૂપે પરિણમે તો પણ તું, રાગ રૂપે પરિણમે તો પણ તું, ને હરખ શોકના ભાવ રૂપે પરિણમે તો પણ તું. કર્મના કારણે તારા પરિણામ નથી એમ સ્વપર્યાય જે જ્ઞેય છે તેનું જ્ઞાન કરાવે છે. આ પ્રમાણે સંસારમાં પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીના અશુદ્ધ પરિણામ જીવના છે એમ આ ગાથાનું તાત્પર્ય છે. પણ કર્મને લીધે આત્માની અશુદ્ધતા છે એમ આ ગાથાનું તાત્પર્ય નથી. વળી વિકાર તારો છે, વિકાર તારો છે એમ બતાવીને પણ તું વિકારમાં ઊભો રહે છે એમ વિકારમાં ઊભો રાખવાનું શાસ્ત્ર તાત્પર્ય નથી. પણ દ્રવ્ય ગુણો જે શુદ્ધ સ્વરૂપ જ છે તેના ઉપર લક્ષ્ય કર તો વિકારને સંસાર ટળી જશે.